पहली एक्सरसाइज अपने स्ट्रेट बैठशू અને अपना कमर से साइडवेज અને થાશું પેલા રાઈટ સાઈડ પર સેન્ટર પછી લેફ્ટ સાઈડના ઉપર આ આપણે 5 to 10 ટાઈમ રિપીટ કરશું। સેકન્ડ એક્સરસાઇઝમાં આપણા બે હાથ આવી રીતે ક્રોસ કરશું અને પછી આપણે એને ઉપર લઈ જશું અને આપણે સ્પાઇનને અપવર્ડ સ્ટ્રેચ કરવાની કોશિશ કરશું। 5 to 10 સેકન્ડ આપણે હોલ્ડ કરશું અને પછી ધીરેથી પાછું નીચે લાવશું। एक्सरसाइज भी अपने 5 to 10 टाइम्स करी शकाय छे। तीसरी एक्सरसाइज अपने सीधा बैठशू, थोड़ा आगे आवीने स्पाइन स्ट्रेट राखशू, एक पगने बीजा पग पर मूकशू અને પછી કમરથી अपने खाली थोड़ा सा कमर स्ट्रेट राखी ने थोड़ा सा आगे लावशू। तो આપણે આ પોઝિશન 5 to 10 સેકન્ડ વાસ્તે હોલ્ડ કરશું અને 5 to 10 टाइम्स करશું બે પગ વાસ્તે। બીજી ચોથી એક્સરસાઇઝમાં આપણે પગને સીધો આગળ કરશું, પાછું આપણે કમરથી સીધું લેશું અને આપણે પાછું કમરથી આગળ બેન્ડ થશું। તો આપણે આ પગના અંદર સ્ટ્રેચ આવશે। 5 to 10 સેકન્ડ વાસ્તે આપણે હોલ્ડ કરશું અને 5 to 10 टाइम्स કરશું। પછી બીજી એક્સરસાઇઝમાં આપણે પગ ઉપર સ્ટ્રેટ લેશું, આપણું જે એન્કલ છે એન્કલને આપણે આગળની તરફ કરશું, આપણે 5 to 10 સેકન્ડ વાસ્તે એને હોલ્ડ કરશું અને પછી નીચે લેશું અને આ બી આપણે 5 to 10 टाइम्स કરશું। लास्ट एक्सरसाइज એના અંદર આપણે આપણા પગને ઘૂંટણાથી પકડીને આપણી ચેસ્ટ તરફ લેવાની કોશિશ કરશું। 5 to 10 સેકન્ડ વાસ્તે એને હોલ્ડ કરશું અને આ બી 5 to 10 टाइम्स રિપીટ કરશું। થેન્ક યુ।